નાગલપુરમાં 1 મહિના માટે કઠોર તપસ્યા, ચંદ્રેશગીરી મંગલગીરીનો અનોખો સંકલ્પ. જાણો ખાસ અહેવાલમાં. માંડવી તાલુકાના નાગલપુરમાં શ્રાવણ માસ નિમિત્તે ચંદ્રેશગીરી મંગલગીરી દ્વારા લોકો માટે કઠોર તપસ્યા શરૂ કરવામાં આવી છે. તાલુકાના નાગલપુર ગામે શ્રાવણ માસ નિમિત્તે આધ્યાત્મિક સાધનાનો અનોખો પ્રસંગ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચ શ્રી શિવમ ગોસ્વામીએ આપેલી માહિતી મુજબ નાગલપુર ખાતે શ્રી ઈચ્છાઘારી ખેતરપાર દાદા મંદિર ખાતે ચંદ્રેશગીરી મંગલગીરી દ્વારા 1 મહિના માટે મૌન વ્રત, અનશન અને કઠોર તપસ્યા કરવામાં આવી રહી છે. શ્રાવણ માસ દરમિયાન ચંદ્રેશગીરી મંગલગીરીએ અન્ન જળનો ત્યાગ સહિત કઠોર સાધના કરવાનો સંકલ્પ લીધો હોવાનું જણાવાયું છે. તેમની આ તપસ્યા માત્ર આધ્યાત્મિક સાધના પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગામ અને સમગ્ર કચ્છના કલ્યાણ માટેના અનેક સંકલ્પો સાથે કરવામાં આવી રહી છે. ભક્તોના જણાવ્યા અનુસાર થોડા વર્ષો અગાઉ પણ ચંદ્રેશગીરી મંગલગીરીએ આવી જ કઠોર તપસ્યા કરી હતી. આ વખતે પણ ગામમાં ભાઈચારો, એકતા અને સંપ જળવાઈ રહે તેમજ સમગ્ર કચ્છમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવા સંકલ્પો સાથે તેઓ સાધના કરી રહ્યા છે. ચંદ્રેશગીરી મંગલગીરીની આ કઠોર તપસ્યાને નિહાળવા અને તેમના દર્શન કરવા માટે ભક્તો પણ મંદિર ખાતે પહોંચી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન ચાલી રહેલી આ સાધના હાલ નાગલપુર સહિત આસપાસના વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર બની છે. ગામના લોકો પણ તેમની તપસ્યા સફળ બને અને તેમના સંકલ્પો પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ખાસ અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. મારું નામ શિવમ ગોસ્વામી છે. નાગલપુર ગામનો હું સરપંચ છું. અમારા ચંદ્રેશગીરી મંગલગીરી અખંડ શ્રાવણ માસ માટે મૌન વ્રત ધારણ કર્યું છે. ગામની સુખાકારી માટે, સમુદ્રી માટે અને સુખ શાંતિ રહે અને એકતા વધે ગામની અંદર દિવસા દિવસે, એના માટે આ મોટું મૌન વ્રત ધારણ કર્યું છે. ને 13 વર્ષ અગાઉ પણ એ કરેલ ચૂકેલ છે. આવી પ્રેરણા જોઈને આપણે પણ અંદરથી થવું જોઈએ કે આપણે થોડા આપણા વિચાર બદલાવીએ, ગુણ બદલાવીએ, સંસ્કાર બદલાવીએ. એના માટે જ બધે છે કે આ છોકરાઓ જુવાન બદલે, અંદરના સંસ્કાર પોતાના ચેન્જ થાય અંદરના. સૌ પ્રથમ તો આજે આપણે અહીં કીધું છે ને કે સંપત ગઈ સાંપડે ગયા વડે છે વાંગ, ગૌતવસર આવીને ગયા ના આવે પ્રાણ. એવું જ રૂડું સમય આપણી પાસે છે, જીવતા છીએ અને દાદાની સાનિધ્યમાં આપણે બધા બેઠા છીએ. અને વાત રહી અમારા ગુરુ જે ચંદ્રેશગીરી છે મંગલગીરી, અને મને ધ્યાન છે ત્યાં સુધી એનું ફાધર હતા. એ પણ આ ગામ માટે એવું કોઈ લોકો નહીં કહી શકે કે નહીં કર્યું ટૂંકમાં એમ. ને આજે પણ તમે જોઈ શકો છો આ ગામ માટે થઈ, ગામ માટે નહીં, હું તો એમ આખું કચ્છમાં આજે કેટલું પ્રોબ્લેમ ચાલી રહ્યું છે. હરાહર દુકાળ જેવી પરિસ્થિતિ કચ્છમાં ઊભી થઈ ગઈ છે. બરોબર. હવે આમાં એવું છે, પરમાત્મા રીઝે તો જ થાય ને. હવે પરમાત્માને રીઝવવા માટે શું કરવું જોઈએ? આપને બધાને ખબર છે કે પરમાત્માને રીઝવવું હોય તો પ્રભુના ભક્તિ, પ્રભુને શરણે જવું જોઈએ. એ ગામનું આ અમારા બાવાજીએ આજથી લગભગ 3 વર્ષ પહેલા પણ થોડુંક એવું એને લાગ્યું કે આજ પરિસ્થિતિ છે, ત્યારે પોતાની જે હુંપતિ ગામ માટે જે લાગણી હતી ગામ પ્રત્યે એ સમજી અને પોતે તે વખતે પણ અનશન વ્રત ઉપર ઉઠ્યા હતા. અને ફરી પાછો આવો જે માહોલ થયો ખડો, એને એમ લાગ્યું કે ઈશ્વર સિવાય કોઈનું તાકાત નથી કે આ મારું દુઃખ ભાંગી શકે. એટલા માટે થઈ પોતાના, હું કહું છું ને મારો ફ્રેન્ડ છે તો એટલી તકલીફમાં છે વિચારો આ બાવાજી અમારા, પણ છતાંય પોતાની કોઈ પણ સ્વાર્થ વિના, કોઈ પણ શરીરને મતલબ જોયા વિના શરીરને કષ્ટ આપી અને ગામ લોકો માટે થઈને, હું ચોક્કસ કહીશ, ગામમાં સંપ વધે, દાદાની સાનિધ્યમાં દાદા બધાને સદબુદ્ધિ આપે અને વરસાદ પણ સારું થાય. એ તો ઈશ્વરની બાજી છે. છતાં એને એવી લાગણી છે કે ગામની અંદર ભાઈચારો, ગામની અંદર સંપ સુલે બની રહે એવું દાદાએ બધાને પ્રોત્સાહિત કરે, દાદાએ બધાને સદબુદ્ધિ આપે. ફક્ત એ જ એનો ઉદ્દેશ માટે અહીંયા આજે આ બાવાજી અમારા અનશન ઉપર વ્રત ઉપર ઉતર્યા છે. ને અમારો ગામનો લગભગ હું જોઉં છું બધા વ્યક્તિઓનો એને સપોર્ટ છે કે ગમે એ કોમેન્ટ્રી તમે જોઈ શકશો, બધા રહીને અહીં લોકો આવ્યા છે એમની પાસે. અને એને અમે એ પણ કહી દઈએ એને ક્યારે ક્યારે જરૂર પડશે ત્યાં અમે બધાએ અમારા ગુરુજી સાથે છીએ. હવે તમે કીધું કે ભરતભાઈ તમે અનશન કેમ કીધું, તો હું આપને ખુલાસો કહી દઉં. અમારા બાવાજીએ કોઈ અનાજનું ગ્રહણ કરતા નથી, એ તો અનશન એને જ કહેવાય. સાથે સાથે એ એવું ટેક લીધી છે કે 1 મહિના સુધી હું મૌન વ્રત ધારણ કર્યું. હવે મારા બાપ, મૌન વ્રત ધારણ કરવું કઈ મોટી વાત નથી. આપને કચ્છવાસીઓ બધાને ખબર છે, હું પણ જેના સાનિધ્યમાં રહી ચૂક્યો છું એવા મૌની બાપુ હતા. એક મને ધ્યાન છે કચ્છના આપણા ભુજની અંદર બિલેશ્વર મહાદેવ મંદિર ઉપર મૌની બાપુના સાનિધ્યમાં હું રહેલો માણસ છું. મને બધી ખબર છે. એટલું બધું કષ્ટ થાય સાહેબ,
50 વ્યક્તિઓ દિવસમાં આવે એને આથી બોલ પેથી લખી દેવું, પોતાને રજૂઆત કરવી, આ બધું કઠિન કામ છે. અને પેટમાં ઓનલી ફોર દૂધ ને આ બધું જે ફળ ફ્રૂટ એ સિવાય એને કોઈ જાતનું અનાજ મહિનો દિવસ નહીં જાય તો રોગ પ્રતિકારક શક્તિની કેટલી હાનિ પહોંચે છે. આ બધી ચીજોને પરવા કર્યા વિના સતત ગામ ને ગામ માટે થઈ આ એક વ્યક્તિ તમે જુઓ છો અહીં આપણી વચ્ચે કેટલા ઈશ્વરની દયાથી, દાદા ખેતર પણ દયાથી સ્વસ્થ થઈને બેઠા છે. અને એ ખાલી ગામના જ માટે, હું વારંવાર એ જ માટે કહું છું, એને કોઈ નિસ્બત નથી, એને કોઈ બીજું મોહ નથી. આનું સંસ્થાનું ફક્ત ને ફક્ત સારા કામ થાય, ગામમાં સંપ સુલભ અને સારું થાય એના માટે ને માટે જ આ વસ્તુ કરી રહ્યા છે અમારા બાવાજી ગુરુજી. સુનિલભાઈ, આ એક પ્રાચીન મંદિર છે. અમે પણ અમારા વડવાઓ પાસે સાંભળ્યું છે કે આ મંદિર ઉપર આવતા યાત્રાળુઓ આસ્થા લઈને આવે છે. એ ચોક્કસ આ દાદાની આસ્થા પૂરી કરે છે. અને એ દાદાનું નામ છે ઈચ્છાધારી. બધાની ઈચ્છા જે પૂરી કરે ને એને ઈચ્છાધારી આમ વિરુદ્ધ મળતું હોય છે. એટલે આ ઈચ્છાધારી દાદો છે. હવે એની તમને વાત કહી દઉં કે એના મારે લગભગ 30 વર્ષથી આ નાગરકોરમાં આવવાનું થયું ત્યારથી અમારા હસમુખભાઈ મોતીરામ મોતા જે સતત પૂજારી તરીકે રાત દિવસ જોયા વગર, આ મંદિર પેલું કાંઈ એવું હતું નહીં, પણ સાદું આમ આપણે કહીએ ને કે આ દેવરી હતી, કંઢાનું ઝાડ હતું, બીજું કાંઈ હતું નહીં. પણ આની અનન્ય સેવા હસમુખભાઈ મોતાની સેવાથી આજે અહીં વિચાર કરો કે આટલું સુંદર મંદિર બની ગયો છે. આવા તપસ્યા કરી રહ્યા છે. અને સત્સંગની તમને વાત કહું, એ હસમુખ મહારાજ છે ને અમારા, એ બહુ સત્સંગી છે. એટલે કીધું છે ને, બિનુ સત્સંગ નોઈ વિવેકા, રામ કૃપા બિન સબ સુલભ સોઈ. કોઈ જાતનો અભિમાન નહીં. હસે અભિમાન જાય જત જોઈ, મેં સેવક રઘુપતિ પતિ મોરે. કોઈ જાતનો અભિમાન નહીં. જે આવે એને વેલકમ કરે અને દર શનિવારે સંતવાણી કરાવે. વિચાર કરો કેટલા મને યાદ છે ત્યાં સુધી આ ઈચ્છાધારી દાદા ઉપર અહીંયા ગામના જ ગ્રુપના છોકરાઓ બધા આવી કરી અને સુંદર મજાની સુનિલભાઈ સંતવાણી કરે છે. હવે એના ઉપરથી બધું આ દાદાના પ્રત્યે કેવા કહેવાય. એટલે હસમુખ મહારાજના હું જેટલું વખાણ નથી કરતો, જેટલું એનું સમર્પણ છે આ જગ્યા ઉપર, એનો કોઈ શબ્દોમાં જવાબ આપી શકાય એમ નહીં. એટલે આપણે એમ કહીએ કે હજી પણ દાદો આ ગામ ઉપર બધાને ઉપર એમ નજર રાખે એવી અમારી બધાની લાગણી છે. અને હસમુખ મહારાજ જે કર્યું છે એનો કોઈ પાર નથી. અને ભગવાન ઈચ્છાધારી દાદા ખેતરપા એને તંદુરસ્ત આયુષ્ય બક્ષે એવી અમારી બધાની લાગણી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો.
શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.